રાધનપુર ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુરના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી તેમજ ડોક્ટર દેવજીભાઈ પટેલ તેમજ રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે ભવ્ય રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રાની અંદર ઠેર ઠેર લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રાધનપુરમાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. રાધનપુર દ્વારા અને રાધનપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાચી અને અન્ય મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો રાધનપુર આશાપુરા મંદિરથી નીકળેલા રામનવમીની શોભાયાત્રા રામાપીરના મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. આરતી કરી શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. રાધનપુર પોલીસ દ્વારા સરસ મજાનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા રથયાત્રાના રૂટની અંદર કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખી નગરપાલિકાના સ્ટાફ ખડે પગે રહ્યો હતો. તો સેવાભાવી લોકો દ્વારા રસ્તાની અંદર અલગ અલગ સ્ટોલો બનાવવામાં આવ્યા હતા. છે કેસ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર.